હેલો ગાઈસ, કેમ છો? મજામાં છે? તો આજે અમે નીકળી ગયા બગદાણા સેવામાં. તો આજ તમને બધા મંદિરના દર્શન કરાવવાના છે. સૌ પ્રથમ તો હું આવી ગયો ગાદી મંદિરે, ત્યારબાદ હું આવી ગયો ધ્યાન મંદિરે દર્શન કરી. ત્યારબાદ વડલામાં પરસો પૂરેલ બજરંગદાસ બાપા. લોકો મને કઈ દેખાય એને જ દેખાય, બીજાને ન દેખાય. બધું જ પાણીનો ઉપયોગ આ કોઈમાંથી થાય છે. ત્યારબાદ હું આવી ગયો તો કાળ ભૈરવ દાદાના દર્શન કરવા. કાળ ભૈરવ દાદાના દર્શન કરીને હું આવી ગયો તો અન્નપૂર્ણા માતાના દર્શન કરવા. અન્નપૂર્ણા માતા જેમ અન્ન આપતા હોય એવી રીતના છે. પછી હું આવી ગયો તો ઉપરના મંદિર તરફ, જ્યાં બજરંગદાસ બાપાની ચાંદીની મૂર્તિ છે. જય બજરંગદાસ બાપા. દર્શન કરીને બહુ આનંદ થાય છે. ત્યારબાદ હું આવી ગયો તો સમાધિ મંદિરે દર્શન કરીને આપણે જવાનું છે ઉપર. ત્યારબાદ હું આવી ગયો તો ઉપરના મંદિરે આરતીનો સમય શરૂ થઈ ગયો હતો. આરતી પૂરી કરીને અમે લેવા આવી ગયા પ્રસાદ. ત્યારબાદ અમે આવી ગયા પ્રસાદ લેવાના. આ પ્રસાદ સામો ગમે એવી 5 સ્ટાર હોટલ પણ પાછી પડે છે. ત્યારબાદ તમને કબાટમાં પડેલા જૂના વાસણો તમને બતાવું છું ને પછી આ મંદિરની રચના પણ કરેલી છે. પછી વિજયભાઈ તો કુલરે પવન ખાવા માંડ્યા અને પછી મને એમ કે હું પવન ખાવા માંડું. ફાઇનલી આવી ગયો પવન ખાવા. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર ને ફોલો કરી દેજો.